સમાચાર સુરતથી મારામારીનો વિડીયો વાયરલ થયો છે। વેસુ સુમન આવાસમાં મોડી રાત્રે મારામારી, બહારથી આવેલા શખ્સોએ મારામારી કરી। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। તો બિલ્ડિંગમાં મેન્ટેનન્સના પૈસા બાબતે ઝઘડો થયો હોવાનું અનુમાન, કેટલાક લોકોને ઈજા પણ થઈ હોવાનું આવ્યું સામે। વિડીયો બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે। મહત્વનું છે કે આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી। મારામારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં બહારથી આવેલા શખ્સોએ મારામારી કરી હોવાનું સામે આવી રહ્યું છે। હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। વેસુ સુમન આવાસમાં મોડી રાતે મારામારીની આ સમગ્ર ઘટના બની હતી। તો બહારથી આવેલા શખ્સોએ મારામારી કરી હતી તેવું ત્યાંના લોકો કહી રહ્યા છે। પોલીસ આ અંગે વધુ તપાસ કરશે કે કોણ હતા આ શખ્સો જેમણે મારામારી કરી। રાત્રિના સમયે મારામારી થઈ હતી, જે બાદ પોલીસને બોલાવવામાં આવ્યા હતા। હાલ આ વિડીયો સામે આવ્યો છે, જે વાયરલ પણ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અહીંના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। બીજી તરફ સુરતમાં મહિલાએ બસ ડ્રાઈવરને માર્યો માર। અડાજણથી જતી વખતે બસ ડ્રાઈવર સાથે બની ઘટના। મહિલાને સીધા રસ્તે ચાલવા ટકોર કરવામાં આવતા મહિલાનો પિત્તો છટક્યો। મહિલાએ ડ્રાઈવરને એક બાદ એક તમાચા ઝીંક્યા હોવાનું સામે આવ્યું। તો મહિલાએ બસ ડ્રાઈવરને માર માર્યો। ઉલ્લેખનીય છે કે ડ્રાઈવરે ટકોર કરી હતી, જે બાદ મહિલા ગુસ્સે ભરાઈ અને તેણે ડ્રાઈવરને લાફાવાડી કરી। તો મહિલાએ બસ ડ્રાઈવરને માર માર્યો હતો। સીધા રસ્તે ચલાવવા માટે ટકોર કરવા બાદ આ મારામારીની ઘટના સામે આવી છે, જેમાં મહિલા બસ ડ્રાઈવરને વારંવાર લાફા મારતી નજરે પડી રહી છે। તો વડોદરામાં ભાજપ કોર્પોરેટર સામે ફરિયાદ। ભાજપના જ કાર્યકરે નોંધાવી છે ફરિયાદ। ભાણજી પટેલ સામે ગુનો દાખલ। સમા ગામમાં આવેલા પ્લોટને લઈને ચાલે છે વિવાદ। કોર્ટની મનાઈ છતાં પ્લોટમાં પ્રવેશ કર્યો। પાલિકાની ટીમે પણ બાંધકામ તોડી પાડ્યું। તો સમા ગામમાં પ્લોટને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આ અંગે વધુ મહત્વપૂર્ણ સમાચાર। કોર્ટની મનાઈ હોવા છતાં પ્લોટમાં પ્રવેશ કરવામાં આવ્યો। પાલિકાની ટીમે પણ બાંધકામ તોડી પાડ્યું અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। તો ભાજપ કોર્પોરેટર સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ભાજપના જ કાર્યકરે ફરિયાદ નોંધાવી છે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું અપડેટ? બિલકુલ ઠીક છે। વોર્ડ નંબર 2 ના ભાજપના કોર્પોરેટર ભાણજી પટેલ છે, તેઓ સ્થાયી સમિતિના સભ્ય પણ છે। ઉલ્લેખનીય બાબત છે કે સમા વિસ્તારમાં 171 નંબર વાળી જે જમીન છે, ત્યાં ભાજપના જે કાર્યકર્તા છે ઉપેન્દ્ર ગરગડે, તેમના દ્વારા એક કોર્ટમાં જે છે તે દાવો દાખલ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા આ જે પ્લોટ છે તેના પર તમામ લોકો માટે પ્રવેશબંધી મૂકવામાં આવી છે। ત્યારે જે ભાણજી પટેલના ઇશારા પર કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ છે તે ત્યાં પહોંચી હતી અને કોરડી બાંધેલી હતી। તે ઓરડીનું બાંધકામ જે છે તે તોડી પાડવામાં આવ્યું હતું। આ કોર્ટના આદેશ પ્રમાણે જે ઉપેન્દ્ર ગરગડે છે તેમના દ્વારા આજે સમા પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ભાજપના જે બે નેતાઓ છે તે આમને સામને આવી જતા અત્યારે જે રાજકીય મૂર્તિ જે છે તે ખળભળાટ મચી ગયો છે। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર ખેડાથી। ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર। માતર, નડિયાદ, કઠલાલ, મહુધા અને કપડવંજ બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે। જિલ્લા સહકારી સંઘમાં અપક્ષનો પગ પેસારો। 5માંથી 2 બેઠક ભાજપના ફાળે, 3 પર અપક્ષની જીત। કુલ 13માંથી ભાજપની 8 બેઠકો બિનહરીફ થઈ હતી। 5 બેઠક પર યોજાઈ હતી ચૂંટણી। જિલ્લા સંઘમાં 13 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપનો કબજો। એક બેનને 3 મત મળ્યા હતા અને મને અને સુરસીબેનને 15 મત મળ્યા હતા અને એક દીકરીને બોલાવી અને એમાં ચિઠ્ઠી ઉપાડી એમાં મારો વિજય થયો હતો। 13માંથી 10 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે। 3 સીટ અમે સામાન્ય માર્જિનથી હાર્યા છીએ। ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં એ સીટ હારવા પાછળનું કારણ પણ સંશોધન કરીને એના ઉપર પણ અમે ફરી ક્યાંક કચાશ ના રહી જાય માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું। પાર્ટીના મેન્ડેટ દ્વારા જેને પણ મેન્ડેટ આપવામાં આવશે એ ચેરમેન થશે અને સહકારથી સમૃદ્ધિ તરફ છેવાડાના વ્યક્તિ અને સભાસદોનો લાભ થાય એવું શિક્ષણનું કાર્ય સારી રીતે સંઘ કરશે એવી મારી લાગણી છે। તો ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ માતરમાં ભાજપમાં ભડકો થયો છે। માતરમાં ભાજપ સંગઠનમાં આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામે માતર વિધાનસભા વિસ્તારના સંગઠને નારાજગી વ્યક્ત કરી છે।
પૂર્વ એમએલએએ 2 વખત પાર્ટી વિરુદ્ધ જઈને હારનો સામનો કરાવ્યો હોવા છતાં પક્ષ તરફથી કાર્યવાહી ન કરાતી હોવાનો કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે। આ મામલે માતરના ધારાસભ્ય સહિત 200 કાર્યકર્તાઓએ કમલમ પહોંચીને રજૂઆત કરી। સાથે જ કેસરીસિંહની પાર્ટીમાંથી તત્કાલ હકાલપટ્ટી કરવાની માંગ કરી છે। પાર્ટી કોઈ પગલાં નહીં લે તો રાજીનામાની પણ કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી છે। इस समय पार्टी कोई पगला नहीं लीधा एनी माटे अमे आज पार्टी ने कहेवाया है कि भाई अमे 4 मते हारी गया है तो पार्टी ने जणावाया है कि पार्टी ની અંદર બે તળા વિભાગ પડેલા છે તો કાર્યકર્તાઓનો અહીંયા આગળ મરો થાય છે। અમારી માંગ એ છે કે ભાઈ પૂર્વ ધારાસભ્યશ્રીને હાલની તારીખમાં સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે। જો સસ્પેન્ડ ના કરવા તો અમે પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દા ઉપરથી રાજીનામા આપીશું। કે પાર્ટી વિરુદ્ધમાં જે કાર્ય કરે છે પાર્ટી હજી સુધી એમને સસ્પેન્ડ કર્યા નથી। 2 વખત સહકારી ક્ષેત્રમાં પાર્ટીમાં સાથે રહી અને હરાયા છે અને પાર્ટીના કાર્યકરો મૂંઝવણમાં છે કે ખરેખર અમે પાર્ટીમાં છીએ કે સામેવાળા પૂર્વ ધારાસભ્યશ્રી સાથે છીએ। કોઈ પણ પ્રદેશ અધ્યક્ષમાં કોઈને લેવાના હોય તો મહેરબાની કરીને કોઈ લેશો નહીં, કારણ કે જો પોતાનું ઘર જ ના સાચવી શકતા હોય તો ગુજરાત પ્રદેશમાં જઈને શું એમનું ઘર સાચવી શકવાના છે। આજ મારી વિનંતી છે। અમારી માંગ આજ છે કે એને જે તે કરીને નિર્ણય કરવો જોઈએ, કાં તો અમને કહી દે તમે જતા રહો, કાં તો એને કહે તમે જતા રહો। આવનારી ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જો સખત પગલાં ભરવામાં નહીં આવે તો ત્યારે 4 બેઠકો માતર વિધાનસભા જિલ્લા પંચાયતની ત્યારે 4 બેઠકો કોંગ્રેસ લઈ જશે। ખેડા જિલ્લા ભાજપમાં ફરી એકવાર વિરોધનો વંટો જોવા મળ્યો છે। જે પ્રકાર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે માતર જે વિધાનસભા છે તેના પૂર્વ ધારાસભ્ય કલ્પેશ કેસરીસિંહ સોલંકી દ્વારા ભાજપ વિરુદ્ધ જઈ એપીએમસીમાં ચૂંટણી લડ્યા તેમજ જિલ્લા સંઘર્ષ સંઘમાં ચૂંટણી લડ્યા હતા। તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા માટે અત્યારે અહીંયા કાર્યકર્તાઓ રજૂઆત કરવા પડે। જે પ્રકાર તમે દ્રશ્યોમાં બતાવી રહ્યો છું કે અત્યારે આજે કેસરી છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે વિષય એવો ઉભો થયો છે કે તેઓ દ્વારા ભાજપ વિરુદ્ધ વારંવાર કૃત્ય કરવામાં આવે છે। ભાજપ વિરુદ્ધ એપીએમસીમાં પણ ચૂંટણી લડ્યા હતા ત્યારે જે કાર્યકર્તાઓ તમે જોઈ રહ્યા છો માતર તાલુકા 4 મંડળના પ્રમુખો તેમજ પૂર્વ ઉપાધ્યક્ષ ચંદ્રેશભાઈ પટેલ, અજીતસિંહ ગઢવી સહિતના જે તમામ નેતાઓ છે, રાજુભાઈ પટેલ હોય, મોન્ટો, તમામ લોકો એક જ રજૂઆત કરી રહ્યા છે કે કેસરીસિંહને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવામાં, બાકી તેઓ પોતાનું રાજીનામું આવનાર સમયમાં પ્રદેશમાં જઈને ધરી દેશે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। તો રાધનપુરને જિલ્લો બનાવવા માટે માંગ, કોંગ્રેસે રામધૂન બોલાવીને યોજ્યા ધરણા। કોંગ્રેસ મહિલા કાર્યકરોની પોલીસે કરી છે અટકાયત। આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી। જિલ્લો બનાવો રાધનપુરને જિલ્લો બનાવો, ન્યાય આપો કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે, છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખે છે। હું એ કહેવા માંગુ છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્યથી સાંસદ અને સાંસદથી અધ્યક્ષ, એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુરનો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુરને ભૂલી રહ્યા છે, રાધનપુરની પ્રજાને ભૂલી રહ્યા છે, રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે। તો ધ્રાંગધ્રામાં સરપંચને સસ્પેન્ડ કરવાની માંગ, રાવડિયાવદરના સરપંચને ગેરલાયક ઠેરવવાની માંગ। ગ્રામજનોએ ટીડીઓને આપ્યું આવેદનપત્ર। ઉમેદવારી ફોર્મમાં સંતાનોની સંખ્યા ઓછી બતાવીને ફોર્મમાં 2 સંતાન હોવાનું દર્શાવ્યું હતું। હાલ સરપંચના ઘરે 3 બાળકો છે। ગ્રાન્ટની રકમનો પણ દુરુપયોગ થયો હોવાનો આરોપ લાગ્યો છે। અને જો 3 બાળકો છે, ચૂંટણી પંચના નિયમ મુજબ 2 બાળકો હોય અને ત્રીજું બાળક થાય તો એને રાજીનામું આપવું પડે અને સરકારશ્રીએ કાયદેસરની કાર્યવાહી કરવી પડે। તો દાહોદના વરોડમાં મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના થતા ખળભળાટ મચ્યો છે। ₹5 લાખથી પણ વધુના મુદ્દામાલની ચોરી થઈ છે। ભગવાનના મંદિરમાં ચોરી થતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે। તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાંથી આભૂષણની ચોરી કરીને ફરાર થયા। આ બનાવ અંગે લીંબડી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે। ખરેખર ખૂબ જ નિંદનીય બાબત બનેલ છે। શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના પાયલ, હાથના એ ફૂલ તથા કાનની ઝુમકી વગેરેની ચોરી કરેલ છે। દર્શન કરવા માટે સવારમાં 4:30 વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો। એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા
અને ભગવાનની જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થઈ જણાય એટલે મેં ગામ લોકોને વાત કરી. વડોદરામાં ખૂંખાર ધાડ પાડવો 44 વર્ષે પકડાયા. પેટ્રોલ પંપ અને હોટલમાં ધાડ પાડી હતી. યુવાનીમાં ધાડ પાડનાર આરોપી વૃદ્ધ વયે ઝડપાયા છે. પોલીસે વેશ પલટો કરીને મહારાષ્ટ્રમાંથી ઝડપ્યા. ખૂંખાર આરોપીઓને દબોચવામાં પોલીસને 44 વર્ષ લાગ્યા. 1981 થી 1984માં ટોળકીએ હાઈવે પર ઉપરા છાપરી ધાડો પાડીને ગભરાટ ફેલાવ્યો હતો. તો જૂનાગઢ ભૂતનાથ મંદિરમાં ગાદીના વિવાદ મામલે ભૂતનાથ મંદિરના મહંત શિવગીરીએ કર્યો છે મહત્વનો ખુલાસો. ભૂતનાથ મંદિરની જગ્યા બાબતે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને સિનિયર વકીલ હેમાબેન શુક્લાએ મહેશ ગીરી પર ગંભીર આક્ષેપો કર્યા. બંધ કવરમાં રહેલા ડોક્યુમેન્ટ્સ જાહેર કરાયા. શિવગીરીની ચાદર વિધિ કરવામાં આવી હતી. મહેશ ગીરીએ કબજો લઈ લીધાનો આક્ષેપ કરાયો છે. શિવગીરીએ કહ્યું કે જૂનાગઢ ભૂતનાથ મંદિર ખાતે વર્ષ 2023માં મારી ચાદર વિધિ કરવામાં આવી છે. આ ચાદર વિધિ બાદ વિધિવત રીતે હું ત્યાં રહેતો અને બાપુની સેવા પૂજા કરતો હતો. પરંતુ મહેશ ગીરીએ 50થી વધુ લોકો સાથે આવીને ગેરકાયદે મંદિર અને ગાદી ઉપર કબજો જમાવી દીધો છે. વધુમાં કહ્યું કે હું મારું મોઢું બાંધીને ફરી રહ્યો છું કે મને મહેશ ગીરી તરફથી જીવનું જોખમ છે. તો બીજી તરફ સિનિયર વકીલ ડોક્ટર હેમાબેન શુક્લએ વસંતગીરીનું વસિયતનામું મીડિયા સમક્ષ ખોલ્યું અને કહ્યું કે 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવામાં આવેલું હતું, જે નોટરી દ્વારા કરવામાં આવ્યું હતું. મહેશગીરીએ જે રીતે અંગૂઠા મારીને ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં જેણે સોગંદનામું કરાયું હતું, રાતે વિડીયો રેકોર્ડિંગ સહિત ગયા હતા. આ માણસની ટેવ વિડીયો